ચોમાસામાં વરસાદ પડે ત્યારે ખેડૂતો માટે અને લોકો માટે એ આશીર્વાદ રૂપ એ વરસાદ બનતો હોય છે, પણ જ્યારે આ જ વરસાદ એટલે કે ઋતુ વગર પડે એટલે કે અત્યારે પડે તો એ કમોસમી, અને આ કમોસમી વરસાદ એ હંમેશા આફત લઈને આવતો હોય છે. સામાન્ય લોકો માટે, સ્થાનિકો માટે, એ સામાન્ય લોકો માટે રોગચાળો લઈને આવતો હોય છે, પણ ખેડૂતો માટે ખૂબ આ કપરો સમય હોય છે. કારણ કે એક તરફ મહામૂલી મહેનતે એમણે પાક લીધો હોય છે, અને એમાંય જો કમોસમી વરસાદની એ થપાટ પડે એટલે એમાં નુકસાન જવાની ભીતિ એમને એ સતાવતી હોય છે. હવે શેના કારણે આ આખો કમોસમી વરસાદનું એક આખું વાતાવરણ બન્યું છે એ પણ અહીંયા સમજવાનું અહીંયા ખૂબ જરૂરી છે. હવે એક ડિપ્રેશન એ બન્યું છે અરબી સમુદ્રમાં, અને આ ડિપ્રેશનને કારણે મહારાષ્ટ્રથી લઈને રાજ્યનો દક્ષિણ ભાગ પણ આવી ગયો, મધ્ય ગુજરાતનો પણ કેટલોક ભાગ આવી ગયો, અને સાથે સાથે ધીમે ધીમે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને પણ અસર કરશે. હવે હવામાન વિભાગે તો આગાહી કરી દીધી છે. હવામાન વિભાગે કીધું છે ભાઈ આવનારું અઠવાડિયું જબરદસ્ત એ કમોસમી વરસાદની થપાટ ખાવા માટે તૈયારી રાખવી પડશે. પણ થોડુંક આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજીએ કે આ જે ડિપ્રેશન અહીંયા તમને જોવા મળતું હશે કે આ એક ડિપ્રેશન છે, એ ડિપ્રેશન બન્યું છે. આ ભાગમાં તો વરસાદ છે, પણ આ જે ડિપ્રેશન છે એના કારણે આ જે મહારાષ્ટ્રના કેટલાક ભાગો છે, સાથે સાથે ગુજરાતનો દક્ષિણ ભાગ છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતમાં પણ તેની અસર વર્તાશે. સાથે સાથે આપણે ઉત્તર ગુજરાતમાં પણ જોયું, મહેસાણાનું ઊંઝા સવારથી જ વરસાદ એ કમોસમી વરસાદ છે, તેના કારણે મુશ્કેલીમાં લોકો મુકાયા છે. હવે આપણે સૌથી પહેલા તો આ જે ડિપ્રેશન છે એને અહીંયા સૌથી પહેલા તો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાનો એ પ્રયત્ન કરીએ. પછી આપણે આઈએમડીની સાઇટ ઉપર જઈએ કે આઈએમડી શું કહે છે. હવે વિન્ડી એપ્લિકેશનમાં તો દેખાઈ રહ્યું છે કે એક ડીપ ડિપ્રેશન આજે બન્યું છે, એના કારણે અસર સૌથી પહેલા તો આ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે. આ ડિપ્રેશન આ તરફ આમ આગળ વધી રહ્યું છે, ને અહીંયા જઈને ઉભું રહેશે આઈએમડીના કહેવા પ્રમાણે. આપણે વેબસાઇટ ઉપર આઈએમડીની સાઇટ ઉપર જઈશું એટલે આપણને ખબર એ પડી જશે, સ્પષ્ટતા થશે. પણ અહીંયા એ ઉભું રહેશે એવું પણ કહેવાય છે. શક્યતાઓ બતાવવામાં આવી છે. એક શક્યતા એ છે કે ભાઈ મહારાષ્ટ્ર તરફ એ સિસ્ટમ જઈ શકે છે. બીજી એક શક્યતા એ પણ બતાવવામાં આવી છે કે ભાઈ આ તરફ એટલે કે ગુજરાત તરફ, એટલે દ્વારકા છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, એ તરફ એ સિસ્ટમ એ આગળ વધી શકે છે. અને ત્રીજી એક શક્યતા એ પણ બતાવવામાં આવી છે કે આ જે આખી સિસ્ટમ છે એ જે અહીંયા સ્થિર થવાની છે, અને આ સિસ્ટમ એક આ તરફ અને એક આ તરફ અને આ તરફ પણ જઈ શકે છે, એટલે કે આ તરફ પણ ફંટાઈ શકે છે. હવે હવામાન વિભાગ શું કહે છે એ પણ અહીંયા સમજવું ખૂબ જરૂરી છે. હવે જ્યારે આ સિસ્ટમ એક આપણે એ પણ જોઈ લઈએ કે સમય આગળ વધારીએ છીએ ત્યારે જોઈ શકાય છે કે ક્યાં ક્યાં વરસાદ થશે. આ તો આજનો જ દિવસ અને 5 વાગ્યાનો સમય હશે તો ક્યાં ક્યાં વરસાદ થવાની શક્યતા છે. તો મહારાષ્ટ્રના ભાગમાં તો વરસાદ પડશે, પણ સાથે સાથે સુરત છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડશે, ભરૂચ છે, આમોદ છે, રાજપીપળા છે, એટલે આખા મધ્ય ગુજરાતને અને સાથે સાથે દક્ષિણના ભાગોને પણ આવરી રહ્યું છે. આ તરફ સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ બેલ્ટ છે, એટલે કે ભાવનગરથી આપણે માંડીને વાત કરીએ, ભાવનગર છે, ભાવનગરનું મહુવા છે, આ તરફ ગીર સોમનાથ, ઉના છે, વેરાવળ છે, ત્યાં સુધી વરસાદનું જોર વધશે, અને આ આવનારા દિવસોમાં એ જોર વધતું જણાશે. આવતીકાલનો રાતનો 2 વાગ્યાનો સમય આપણે રાખ્યો છે, ને સવારનો 8 વાગ્યાની સ્થિતિ શું હશે? તો સવારની 8 વાગ્યાની સ્થિતિ તમે જોઈ શકો છો કે જબરદસ્ત આ સિસ્ટમ બની છે, અને આ સિસ્ટમને કારણે પોરબંદર જિલ્લાને અસર પડશે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, ભાવનગરના કેટલાક જિલ્લાઓમાં, અને આ તરફ દક્ષિણ મધ્યમાં પણ તેની અસર જોવા મળશે. હવે જે આ સાયક્લોન છે અહીંયા ખાસ તો આ સમજવું ખૂબ જરૂરી છે. આ જે જે ડિપ્રેશન બન્યું છે એ અહીંયા સ્થિર થશે, અને મેં પહેલા જ કીધું કે 3 શક્યતાઓ, એ 3 શક્યતાઓ પ્રમાણે એક તરફ આ તરફ એ સિસ્ટમ એ ફંટાઈ શકે છે. બીજી એક શક્યતા એ છે કે આ તરફ એ સિસ્ટમ એ ફંટાઈ શકે. ત્રીજી એક શક્યતા કે આ તરફ એટલે કે ઓમાન તરફ એ સિસ્ટમ નીકળી જાય, ને એક શક્યતા એટલે આ તરફ એટલે કે કચ્છના ઉપરના ભાગમાં એ સિસ્ટમ જઈ શકે છે. એટલે આવી રીતે છે, અને અઠવાડિયું એનું જોર રહેશે. પણ શક્યતાઓ છે, કુદરત છે, અને કુદરતને કોઈ પહોંચી વળે એવું છે નહીં. એટલે ગમે ત્યારે એ સિસ્ટમ કેવા રૂપ, એ કેવા રંગ લે છે એ હવે આવનાર સમયમાં જ આપણને ખબર પડશે. હવે સમાચારમાં આપણે આગળ વધીએ.